સુરત શહેર અને આસપાસના ઉદ્યોગોમાં કામ કરતા મોટી સંખ્યામાં શ્રમિકો પંચમહાલ જિલ્લાના વતની છે. તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમે વધારાની બસોની વ્યવસ્થા કરી છે, જેથી મુસાફરોને ભીડ અને લાંબી રાહ જોવી ના પડે. અધિકારીઓના જણાવ્યા મુજબ મુસાફરોની સંખ્યા અનુસાર વધુ બસો મૂકવાની પણ તૈયારી રાખવામાં આવી છે. આ વ્યવસ્થાથી હજારો શ્રમિકોને સમયસર અને સુરક્ષિત રીતે પોતાના ગામે પહોંચવામાં સહાય મળશે. એસટી નિગમનો આ પ્રયાસ શ્રમિકો માટે રાહતરૂપ સાબિત થયો છે અને મુસાફરો દ્વારા પણ આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે. આ એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ 27 થી તારીખ 2 તારીખ સુધીનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે, જે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે, તેમજ જહાંગીરપુરા રામચોક છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા, ક્વાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ બસો જે બુકિંગ છે અમારી વેબસાઇટ gsrtc.in ઉપરથી બી બુકિંગ કરી શકાશે, તેમજ ગુજરાત સરકારનો જે અભિગમ છે કે એસટી આપને દ્વારે જે થકી જો 52 મુસાફરો હશે જો બસ બુક કરાવશે તો તેમના સોસાયટી સુધી અમે બસ આપીશું અને જેથી ત્યાંથી તો તે પોતાના વતને ડાયરેક્ટ મુસાફરી કરી શકશે. ગયા વર્ષે કેટલી બસો એક્સ્ટ્રા? ગયા વર્ષે ટોટલ 548 એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં 94 લાખની આવક થઈ હતી. આ વખતે 580 બસોનું આયોજન કરેલું છે. જ્યાં સુધી મુસાફરો છે ત્યાં સુધી અમે એક્સ્ટ્રા બસો સંચાલન કરીશું.